દેવજીના થારાવરિયા ગામ ભેગું કરીને કીધું હતું 2 મહિના પહેલાં કે મારા આધી તારીખ વાર આટલા વાગે મારે મને તેડવા આવશે, સાંજના 8 વાગે તેડવા આવશે. ઘરે મને કે સપ્તાહ કરો. મેં કીધું પપ્પા મારા કને એટલા રૂપિયા નથી. તો કીધું ભગવાન ભેગા પડશે, થઈ જશે, તું સપ્તાહ કરી નાખ. કંથા કરું, મારે ધામમાં જવાનું છે, કંથા થઈ રહે એટલે. મેં કીધું ભલે, કરી કંથા બરોબર. પછી અઠવાડિયું હાલી, હાથથી હાલી, હાથમાંથી હાંજે કીધું કે મારે મને તેડવા આવ્યા, હું જાઉં ધામમાં ગઈ અને બધાને જમાડી અને જમતા. કંથા હોય ત્યારે તો બધા હોય ને પરિવાર આખો ફૂલ. કેટલા દિવસ સેવા કરી મંદિરમાં? મંદિરમાં 27 વર્ષ પૂજા કરી એકદમ. અને પછી બધાને કહીને ગયા કે હું ધામમાં જાઉં? હા, અરે તમે એના દીકરા થાવ? હા, મોટો, હું મોટો. તમારું શું નામ? આંબાભાઈ દેવજીભાઈ. બીજા દીકરા તમારા બાપાના બીજા દીકરા? બીજા ગણેશભાઈ દેવજીભાઈ. ત્રીજા? ખેતાભાઈ દેવજીભાઈ. આ ત્રણે તમે હાજર હતા ત્યારે? હા, હાજર, બધા હાજર. આ પરચો થયો ને એક કા? હા, ભગવાન સ્વામિનારાયણ પરચો આપ્યો ને ધામમાં લઈ ગયા. હા સર, તમે અહીંયા સેવા કરો ને કેટલા વર્ષ થયા? મને અહીંયા 12 આમ તો રોજ ઓમ, પણ હાવ ભગવાનની સેવા કરવામાં 12 મહિના થઈ ગયા. હા, પછી એથી મોર તમારા ભાઈએ સેવા કરી હતી? 12 વર્ષ કરી. એને 12 વર્ષ સેવા કરી. તમે પૂજારીની સેવા કરો ને? હા, બહુ સરસ, બહુ સરસ. ભલે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.